દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગોંડલમાં જિગીશા પટેલ जो આમ આદમી પાર્ટીના મહિલા નેતા છે તેમના પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। આ મામલો વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યો છે। આમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા વિધાનસભામાં જિગીશા પટેલ પર થયેલા હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી રીતે જે કોઈ વ્યક્તિ કોઈ લોકોની સમસ્યા ઉજાગર કરવા માટે જાય, એમની સમસ્યા નિરાકરણ માટે પગલાં લે અને સરકારને સવાલ પૂછે તો લોકોને આગળ ધરીને આ પ્રકારે હિચકારા હુમલાની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે થોડાક દિવસ પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ નકલી દૂધ ભરેલું ટેન્કર જે તે પકડવાનો તેમનો પ્રયાસ કર્યો અને પકડ્યું તે દરમિયાન તેમના પર હુમલો થયો। ત્યારબાદ જિગીશા પટેલ જેઓ ગોંડલની લોકોની સમસ્યા ઉજાગર કરી રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે, પરંતુ તેમના પર આ હુમલો થયો તેની તેમણે નિંદા કરતા શું કહ્યું તે સાંભળો। 25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ દોસ્તો, આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે, એ બાબત બીજેપીથી જોવાતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે। થોડાક દિવસો પહેલાં આપણે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો। એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે। ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો। એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં। જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે। યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। અને જ્યારથી આમ આદમી પાર્ટી, મેં કીધું એમ, મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ। ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો। સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે, એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાવ્યો। બહુ મરદ મૂછાળા હોત તો આવવું તું પોતે સામે અને કરવી હતી લવારી, તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે। પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે। અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો। હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી। ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે। હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી, એ ગુજરાતનું કલ્ચર નથી। એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે। માનનીય ચેતન, આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનાને તેમણે વખોડી છે, આ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારના કૃત્ય છે તે સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ વિધાનસભા ગૃહમાંથી કરી છે। તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। હવે કોણ છે આ હુમલા પાછળનો મુખ્ય સૂત્રધારને હજી એવી પણ વાત જાણવા મળી રહી છે કે પોલીસ ફરિયાદ આ કેસમાં નથી થઈ, ત્યારે કેટલા સમયમાં પોલીસ ફરિયાદ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।